બોટાદ ખાતે એસપી દ્વારા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો. બોટાદ ખાતે બોટાદના એસપી કે.એફ. બડોલિયા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું હતું અને ઇન્સ્પેક્શન બાદ લોક દરબાર યોજવામાં આવેલો હતો. આ લોક દરબારમાં ગામના રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા અને આ લોક દરબારમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા તથા સાયબર ક્રાઇમની ફરિયાદ તેમજ અન્ય લોકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે કે.એફ. બડોલિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા લોકોને જણાવેલ છે કે કોઈપણ જાતની ફરિયાદ હોય તો તેઓએ પોલીસ સ્ટેશન તથા એસપી સાહેબનો સંપર્ક કરવો તેમજ કોઈપણ જાતના સૂચનો યોગ્ય લાગે તેવા હોય તે કરવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનના નોટ રીડિંગ દરમિયાન લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ શહેરમાંથી અગ્રગણ્ય નાગરિકો, નગરજનો અને વેપારીઓ એમ તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર રહ્યા હતા. મેં અને મારી ટીમે આ લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. પ્રશ્નોમાં ખાસ કરીને સાયબર ક્રાઇમને લગતી અવેરનેસ, પછી ટ્રાફિકનો પ્રશ્ન પણ રજૂ થયો હતો. ટાઉનની અંદર હોમગાર્ડ અને જીઆરડીની સાથે પોલીસને ડિપ્લોય કરવામાં આવે એવી પણ એક રજૂઆત કરવામાં આવી પ્રજા દ્વારા. તો આ રીતે જે કંઈ પણ રજૂઆતો કરવામાં આવી છે એને અમે સત્વરે પૂર્ણ કરી અને પોલીસ બોટાદ ટાઉનની અંદર ખૂબ જ સારી રીતે લોકોને કાયદો વ્યવસ્થા પ્રોવાઈડ કરી શકે એ માટે સતત હું અને મારી ટીમ પ્રયત્નશીલ છીએ. આવતા દિવસોમાં આજે વાત કરી એ રીતે સાયબર ક્રાઇમ માટે પણ જિલ્લા ખાતે નવું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. એ જ રીતે જે જગ્યાઓ સપોઝ બસ સ્ટેન્ડ છે, ગઢડા રોડ છે, ત્યાં પણ નવી પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવનાર છે. ટ્રાફિકના પ્રશ્નની અંદર અમે પ્રજાને પણ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે પ્રજા પણ એટલો જ સહકાર આપે. સાથે સાથે લોકોએ ગયા વર્ષે બોટાદ ટાઉન પોલીસે એક દેવીપૂજક સમાજની દીકરીનો રેપ વિથ મર્ડરનો બનાવ હતો, જેની અંદર તાત્કાલિક ચાર્જશીટ તપાસ પૂર્ણ કરી અને પ્રોસિક્યુશન પૂર્ણ કરવામાં આવેલું અને એમાં સજા થઈ જાય આરોપીને. તો એ બાબતને બિરદાવી પણ હતી અને બોટાદ જિલ્લા પોલીસ હંમેશા પ્રજાની સાથે રહી અને લોકો શાંતિપ્રિય રીતે અને ભયમુક્ત સમાજની અંદર પોતાના કાર્યો કરી શકે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.